અને ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામે આ 6 જેટલી બોટ તણાઈ। દરિયાકાંઠે લાંગરેલી 6 બોટ તણાઈ ગઈ। આખી રાત ખલાસીઓએ બોટને બચાવવાનો પ્રયત્ન કર્યો। એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે। એનડીઆરએફની ટીમે 6 ખલાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું। દરિયાકાંઠે લાંગરવામાં આવેલી આ બોટ તણાઈ। ગીર સોમનાથની આ વાત ખાંભામાં 2 અલગ અલગ જગ્યા પરના વરસાદી આંકડા, પરંતુ એ તમામની સાથે મૂશળધાર વરસાદ અને ક્યાંક જોરદાર પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથ સૈયદ રાજપરા ગામે 6 જેટલી લાંગરેલી બોટ તણાઈ ગઈ। આખી રાત ખલાસીઓએ બોટને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોટ બચાવી ન શક્યા। આ સાથે એનડીઆરએફની ટીમ ત્યાં તૈનાત હતી। આ ટીમે 6 જેટલા ખલાસીઓનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારે 6 ખલાસીઓનો જીવ એનડીઆરએફની ટીમ દ્વારા બચાવવામાં આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કાર્તિક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કાર્તિક, સૈયદ રાજપરાની વાત છે, 6 જેટલી બોટ તણાઈ ગઈ। એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, હાલની સ્થિતિ શું? જી રાધા, ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 24 કલાકથી વરસેલા વરસાદ છે તે સોમનાથના તેમજ ઉનામાં તારાજી મચાવેલી છે। તે લઈને રાજપરા બંદરમાં છે તે ભારે વરસાદને લઈને અને દરિયાના ભારે કરંટને લઈને 6 બોટો છે તે તણાઈ હતી, જેમાં 5 થી 7 ખલાસીઓને છે એને એનડીઆરએફની ટીમ દ્વારા છે તે બચાવવામાં આવેલા છે। તેને લઈને હાલમાં અત્યારે જે ખલાસીઓ છે તે પોતાના બોટ તરફ સેફ આવી ગયા અને રાહતનો શ્વાસ એનડીએફ દ્વારા લેવામાં આવેલો છે। જી કાર્તિક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને